અંકલેશ્વરમાં સમસ્ત ગુજરાત બ્રાહ્મણ સમાજ દ્વારા સ્નેહ મિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સમાજના આગેવાનો, વડીલો, યુવાનો તથા સમાજ બંધુઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. વિપ્ર ફાઉન્ડેશનના નેજા હેઠળ યોજાયેલા આ સમારોહનો મુખ્ય ઉદ્દેશ્ય સમાજમાં એકતા, સંગઠન, સહકાર અને સર્વાંગી વિકાસની ભાવનાને વધુ મજબૂત બનાવવાનો હતો. સમારોહ દરમિયાન સમાજના સભ્યોએ પરસ્પર હળવાશભર્યું મિલન કરી એકબીજાના સુખ દુઃખમાં સહભાગી થવા તથા સમાજના વિકાસ માટે સાથે મળીને કાર્ય કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમમાં સમાજની વિવિધ પ્રવૃત્તિઓ, સેવા કાર્યો અને ભવિષ્યના વિકાસલક્ષી આયોજન અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. આ સમારોહમાં સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજના પ્રમુખ ચંદુભાઈ જોશી, નોટિફાઈડ એરિયા ભાજપ પ્રમુખ જય તેરૈયા, ઉદ્યોગ અગ્રણી હરીશ જોશી, એલબી પાંડે, સુનિલ ભટ્ટ સહિતના બ્રહ્મ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આજરોજ અમે વિપ્રો ફાઉન્ડેશન દ્વારા એક પ્રોગ્રામ કર્યો છે. એ પ્રોગ્રામનું માધ્યમ એવું છે કે સમસ્ત બ્રહ્મ સમાજ એક નેજા હેઠળ રહે અને એનો જે પ્રોગ્રામ કરવાનો હેતુ છે તે સમસ્ત બ્રહ્મ સમાજની તાકાત અને શક્તિ વધે અને સંગઠન વધે, અને એના દ્વારા આ જે પ્રોગ્રામ કર્યો છે તો એ પ્રોગ્રામની અંદર અમારા બ્રહ્મ સમાજના તમામ નાના મોટા લોકોને એના થકી સમાજનો ફાયદો મળે અને સમાજને આગળ જવા માટેનો વેગ મળે, એને અનુલક્ષીને આ આખો પ્રોગ્રામ આજરોજ અમે કર્યો છે. જય મહાદેવ.